ચોમાહાનું ટાણું, વાદળા ઘેરાયેલા, એમાં લીલો ને પીરો ને ગુલાબી ને લાલ ને મારા હામો આમાં આમાં એવડી ડોક ફુલાવીને કરે. મારા હામો જ નહીં કરતો હોય પણ આમાં 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 ડોક ફુલાવીને કરતો હતો ને, એટલે મેં કાગળ લઈ અને કાકીડાને કીધું કે કર્યુંમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા, 4-5 રંગ બદલાવીને મારા હામો એટલી બધી ડોક ફુલાવીને હું વાત ઓલું કરો? અભિમાન હું અંજસ એટલે અભિમાન. મારા હામી તકરાર શું કરો? કર્યુંમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેર રંગ બદલેવા પડ્યા. તું હું બદલાવે? તું તો ઋતુ બદલાય. અમારા માણસના સમાજમાં આવ્યો, હવારે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, રોંટે લક્ષ 84 યોનીમાં માણસને ઘડીને ભગવાને હાથ ધોઈ નહીં ખાવો. એવું આ જનાવર ઘડ્યું. ઠીક છે, રમૂજમાં વાત કરી, પણ બડે ભાગ માનુષ તન પાવા એ સુર દુર્લભ ગ્રંથાના સબ ગાવા. દેવતાઓને દુર્લભ એવો આ દેહ છે. ડુંગરેજ બાપા કહેતા, પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે, ધારે તો ન કરી શકે. કોઈ નોળિયું છે, નાગને મારે, નાગ અત્યાન પાપ ન લાગે. કોઈ કૂતરું મીંદડીને મારે, તેને મીંદડીને અત્યાન પાપ ન લાગે. કોઈ સિંહ ગાને મારે, ગાવું અત્યાન પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવી દેવતા તમને મદદ કરે તો એનું પુણ્ય બંધાતું નથી, એ તો મંત્રને આધીન છે એટલે તમને મદદ કરે. એ માણસ હોય એક જ કરી શકે એવો આ દેહ મળ્યો છે. એક વાત યાદ રાખજો, ડુંગરેજ બાપાના શબ્દો ફરીવાર દોહરાવું તો આ જગત જેને જેને મળ્યું છે ને એને અધૂરું જ મળ્યું છે. કોઈ દી કોઈને પૂર્ણ મળ્યું જ નથી, અધૂરું જ મળ્યું છે. કોઈને દીકરા નથી તો કોઈ દીકરીઓ નથી, કોઈ દીકરા છે તો ઉઠલ પાનિયાના છે, તો ક્યાંય બંધાતા નથી. એક ભાઈનો છોકરો કાલો હતો ને સંબંધ નહોતો થતો, કાલો હતો, સંબંધ નહોતો થતો, એટલે છોકરાએ કીધું કે મારો સંબંધ ક્યાં કઈ કરો નહીં. એ કે તું કાલો છો ને એટલે સંબંધ નથી થતો. છોકરો કે કાલો છો એટલે નથી થતો, તારો છો ને એટલે નથી થતો. આગળ હોવ ધીરું અંબાણીનો. ગમે એવા હોય તે થઈ જાય. કાલો છો એટલે નહીં, તારો છો. એક વાત બીજું, જીભ છે ને સાહેબ, કોઈની કાલી હોય, કોઈની તોતડી હોય, તેની મજાક ન ઉડાવતા. જીભ છે ને એ તોતડી હોય તો સ્વીકાર્ય છે, પણ જીભ જો તોછડી હોય ને તો મારી નાખે. તોછડી હોય તો મારી નાખે. બીજી વાત, સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે, શરીરની માલિકો ક્યાંય પણ ઘા લાગે ને તેને રૂદાતા વાર લાગે, જીભમાં ઘા લાગે તો રૂદાતા વાર ન લાગે. જીભની લાળમાં એ તાકાત છે. ઘીરે અખતરો કરી લીધો, લાપસીમાં પ્યાલો એક ઘી નાખી અને ખાઈ દો તો કે લાપસી ને ખીચડી આ બે વસ્તુ છે ને ઘી ખાવાની ચીજ છે. હામી હામું ઘી હોય ને તો જ ખાવી, નકર પેટમાં ઊભી થાય. આ બહેનોના જીવનમાં અઘરામાં અઘરી ચીજ હોય તો બે, એક લાપસી અને એક ગોળના લોટના, ઘઉંના લોટના ગોળના પુડલા. એ જો લોઢીમાં ઉઠલા તો ઉઠલા, નકર પૈસકા પડે. એવી અઘરી ચીજ હોય તો લાપસી. સારું બાઈ માણા હોય લાપસી બનાવે, ફૂંક મારી ઉડી જાય એવી લાપસી થાય. નકર લાપસી નું આખું કુટુંબ ભેરું રહીએ. 3 જણા જોઈ પીરસવામાં. એક ટોપડી ઝાલે, બીજો પાડે, ત્રીજો ખેંચે, રબર દેરી. બે મિત્રો દરેક આનંદ કરાવું પછી પ્રસંગ.
કારણ કે એવા ગમગીન પ્રસંગમાં આપણે મળ્યા છે, એવું નાનું બહુ ઉંમરે ન કહેવાય શાંતાબેનના અવસાન પ્રસંગે, છતાં થોડા હળવા થાય. બે મિત્રો મોટરસાયકલ લઈને જતા હતા, એમાં જે આંકતો હતો ને એને કીધું કે આ ડેલો છે ને એ મારા સાસરાનો છે. ત્યારે સગાઈ થઈ કે આ હમણાં થઈ સગાઈ, જરાક જાઉં એ કે હાલીને જાય. સીધે સીધું હીરો હોન્ડા હતું એ હારા ફરિયામાં ગયું અને હાહુમાં એ પટેલને દેખ્યા, પણ તાત બાપા નવા નવા જમાઈને એ મંડી ગયા ઢોલિયા પાથરવા, મંડી ગયા ગાડલા પાથરવા, મંડી ગયા રૂના પોલ દેવા, ઓશિકા મૂકવા. જમાય આંગણે આવે ને હાહુ મંડે ઢોલિયા પાથરવા તો બે કારણ હોય, કાં સગવડતા વાળો હોય ને કાં નવો નવો હોય. કાં સગવડતા વાળો હોય, નોખ નોખી ગાડીઓ લઈને આવતો હોય તો જિંદગી આખી હોય હંસવાય, અને કાં નવો નવો હોય. નકર 5 વર્ષ પૂછે પૂછી મગન આવ્યા હતા ને કે એ રોહડા બેટા બેટા ચા કરે. ઈંધણ હોય. પુરુષ ગાડી અહીં કે જતો હોય ને ધર્મપત્ની બાજુમાં બેઠા હોય, કોઈ જગ્યાએ ગાડી સ્ટોપ કરે, પુરુષ નીચે ઉતરીને પત્ની કોઈનું બારણું ખોલે તો માનવું કાં ગાડી નવી છે, નકર આ હેઠો ન ઉતરે. હા, ઘરના માણાની બેનપણીના કઈ પ્રસંગમાં જતા હતા, એમાં કુદરતને કરું ગાડીમાં પંચર પડ્યું, ધમ તડકો ને બિચારો હેઠો ઉતરી જેક ચડાવી અને નટ ખોલે અને બાઈએ ઉધરો ઉપાડ્યો. કેદીની કેતી હતી ડાલું કાઢી નાખો, ડાલું કાઢી નાખો. મલકા ખાન પર હારી હારી ગાડીઓ આવી, અન્ય કોઈ દી બદલાવી નહીં. એ બિસાડાને ઉપાડ્યો, પરસેવે રેબદેબ ને એક ધારો બાઈ ઉપાડ્યો. આ તો બિસાડો ખોલે, એમાં પડખેથી બીજો ગાડી વાળો નીકળ્યો, ઉભો રાખીને કે ભાઈ કઈ મદદ કરું, એક મારા ઘરના ને ઘડી કરો વાતું કરાવો ને તો હોય કે વીલ બદલાવી લો. આને એક ધારો ઉપાડો લીધો. એક નેતા નીકળ્યા હતા, નેતાને એની ગાડીમાં પંચર પડ્યું ને, ફરતા આટા મારે. બાજુમાં ગાંડાની હોસ્પિટલ, એમાંથી એક ગાંડાએ ડોકો કાઢીને કીધું હું થયું કે મારી ગાડીમાંથી નટ ઉડી ગયા. નટ કહેવાય ને, હા, એ કે મારી ગાડીમાંથી 3 નટ ઉડી ગયા. ગાંડો કે એમાં હું બાકીની તારે 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચડાવી લ્યો. 3 નટ ઉપર ગાડી હાલે. કે આ વિચાર તને આવ્યો, મને કેમ ન આવ્યો? કે હું ગાંડો છું, મંત્રી થોડો છું. જીભ તમારી તાકાત વાળી છે કે શરીરમાં ક્યાંય પણ ઘા લાગ્યો ને રૂજાતા વાર લાગે, જીભમાં ઘા પડે અને રૂજાતા વાર ન લાગે એને અખતરો કરવાનો. કહું કે લાપસીમાં પ્યાલો એ ઘી નાખી અને તમે ખાઓ અને પછી તમે કોથરે હાથ લો ને તો એ લીસપ રહી જાય, ખાબુએ ધોહો ને તો લીસપ રહી જાય. એનું એ ઘી તમે 250 ગ્રામ પી જાવ, 10મી મિનિટે જીભ એવી ને એવી. ન કોથરે લૂવી પડે, ન હાબુએ ધોવી પડે. એ લાડમાં તાકાત છે. તો શરીરમાં ક્યાંય પણ ઘા પડ્યો હોય એને રૂજાતા વાર લાગે, જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે, પણ જેને જીભના ઘા પડે પોતાના ઘા લાગે બહુ ભાઈ. પોતાના આંકડી હેરી હોને બેઠો બેઠો હોનું ઘડે, હામી લુવારની કોડ ને લોઢું ઘડાય. એ બરોબર એરણ માથે કોઈસ મૂકી અને લુવારે ઘણનો ઘા દીધો, કોઈસના મોઢામાંથી કણી છટકી સીધી સોનીની દુકાનમાં ગઈ. હોનું ઘડાતું હતું, એરણ પાસે લોખંડની કણી પડી એટલે હોનાની કણી, હોનું જે ઘડાતું હતું ને એ હોનાએ એટલું કીધું, બસ મૂર્ખી, ત્રીજો ઘા પીડ્યો તા ભાગી આવી. ત્રીજો ઘા પીડ્યો તારી માથે ત્યાં ભાગી આવી. આ હોની મારી માથે બેઠો હવારનો ઘા કરે, મારામાંથી કટકી ખરી. તે લોઢાની કણીએ કીધું તું બાઈ તું નો ભાઈ, મારે ભાગવું પડે. કે કેમ? કેમ કે તું હોનું છો? કે તો કે તારી હેઠેરણ પડી લોઢાની છે, તારી માથે હથોડી પડે ને એ લોઢાની છે. હું લોઢું છું, એરણ લોઢું છે, પકડાય હાણસી લોઢું છે, અને માથે ધડાધડી ઘણ પડે છે ને એ લોઢું છે. બાઈ તને પારકા મારે છે, મને મારા મારે છે. પારકા મારે તો ઘા સહન થઈ હગે પણ પોતાના ના ઘા. હા, સમજદાર નો ઘા લાગે. રાજની દાસી મેલમાંથી નીકળી, આજુબાજુ જોયું, કોઈ માણસો દેખા નહીં. શું કરવા? પગ પાસે હીરો પીડ્યો હતો.
જમીન વાળા માટે મેં વાત લીધી, એવા હીરા વાળા પપ્પા હે હીરો પડ્યો તો આમ અંગૂઠા અને આંગળીની અત્યારે દબાવી પાછી નજર નાખી તાર બાજુ કોઈ દેખા નહીં, એટલે એમનમ પગરખા પહેરી એમનમ મોજડી પહેરી સીધી ઝવેરીની બજારમાં ગઈ. એ પગમાંથી મોજડીમાંથી હીરો કાઢી અને ઝવેરીના ટેબલમાંથી મૂકીને કીધું ભાઈ આનું શું આવે? અને ઝવેરીએ જોયું કે આ વસ્તુ આની પાસે હોય નહીં, આ ચોરી આવશે. કારણ કે આનો વેહ એમ કેસ કે આ લાખની ચીજ આની પાસે ન હોય. આછા પહેરેલું ગીડા અને વાતો કરે અદબ, રાજાઓના મન રીઝવવા, પછી ગોલા કરે ગજબ. એ તો આછા પહેરેલું ગીડા વાતો કરે અદબ. સારું માણા પાસે હોય ને મિત્ર કે નહીં કીએ, હા કરે ન કીએ. કાન મળી કે દોસ્ત તારાથી આ કામ થાય ને છતાં કરવું હોય તો તારે મારે આથી ઈરખી ને દિવારી, તું તારે રસ્તે હું મારે રસ્તે. બાકી આ ભાઈ ભેરો છે ત્યાં સુધી તને નબળું કામ કરવા નહીં. અને સાચો મિત્ર એનો પ્રસંગ કહું તમને. કચ્છનો ધણી રા દેહડદી આશાપુરાના દર્શન કરી અને હાલ્યા આવ્યામાં કોઈ કચ્છમાં ગયા છે અથવા તો કચ્છના કોઈ ભાઈ હોય છે તેને ખ્યાલ છે. નાના અંગ્યા મોટા અંગ્યા વિઠોણીને એ ગામ વટાવતા બરોબર દેવડાની સીનમાં ગાડું પહોંચ્યું અને બાજરો જોયો પણ મુઠ્ઠી ફાટે એવો બાજરો. રા દેહડજીએ કચ્છના ધણીએ જે ખાસ માણા હતા એને પછી વાલા એ સીમ કેદી વાલા એ સીમ કેદી એ તો ધીણોધર જાગીર હતી. સમજાઈ જાય છે ને ગુજરાત કરવું. એ સીમ કેદી કે તો ધીણોધર જાગીર હતી કે જોગીએ દી સીમ સાધુ ની આવી જમીન, સાધુ નો આવો બાજરો. આટલું કઈ રાજ હળદી ચૂપ થયા. વાલો ખવા વિચાર કરે કે મારા રાજા કેમ ચૂપ થઈ ગયો. મીંડો મોઢાની રેખાયું વાંચવા. સાહેબ તમારું મોઢું છે ને હૃદયનો આરીસો છે, આમાં વાંચવા વાળામાં તાકાત હોવી જોઈએ. હૃદયમાં હોય મોઢું કીધા વિનાનું કોઈ દી રીએ નહીં. હામા વાળો ન વાંચી શકે એ વસ્તુ જુદી. મોઢું કઈ જ દે હરખ શોખ લાભ હાનિ કપટ પ્રેમ ભાવ બધું મોઢું કહી દે. હા અંગે અંગ બોલે, એવું નથી જીભ જ બોલે છે. અંગે અંગ બોલે, નેણ બોલે, આંખ બોલે, કાનની બૂટ બોલે, નાકનું ટેરવું બોલે, બધું બોલે. હા ખાલી કોકને આમ કરજો ને હાથે બોલે, એવું થોડું છે અહીં જીભ જ બોલે. બરોબર એ વાલા એ જોયું રાજાની મોઢાની રેખાઓ વાંચી અને વાલા ખવાના હૈયામાંથી હાયકારો નીકળ્યો કરે હાય 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 હાય. આ જમીન જોઈ ને રાજાનું મન ડગી ગયું. ખેડૂની જમીન જટી લેવાના વિચાર કરે, આ સાધુની જમીન લટી લેવાના વિચાર કરે. પણ રાજા બોલે નહીં ત્યાં સુધી કહેવાય કેમ? દેવડાની સીમ પૂરી થઈ. ગાડા ખેડૂનો ઈશારો કર્યો, બોલ્યો નહીં, આમ ઈશારો કર્યો. ગાડું ઉભું રહ્યું, પોતે હેઠો ઉતરો, પોતાની ખંભેથી પછેડી લઈ મીંડો બળદ માથેથી ગાડા માથેથી જોડી ખખેરવા. આને તો ઓલી જમી લઈ લેવાના વિચારમાં ત્રંડા તૂટી, ઘૂઘરમાળ બંધ થઈ, ગાડું ઉભું રહ્યું. હાથ નાખ્યો, વાલા એ વાલા ઈ કરો કરીએ તો શું કરે? વાલા ઈ કરો કરીએ તો કે બાવા એ તો ધર્માદા જાગીર કી રજ પાંદી હદમે હશે ને સર ઠીક નહીં. રાજા આ તો ધર્માદાની ધૂળી કહેવાય, એને એની હદમાં ખખેરી નાખવી જોઈએ. ચપટી ધૂળે જો આપણી હદમાં આવે ને તો ધનોત પણ કાઢી નાખે. બાવા એ તો ધર્માદા જાગીર કી રજ પાંદી હદમે હશે સર ઠીક નહીં. તઈ વાવ ઠપકારીને કીધું તો શાબાશ વાલા શાબાશ, હું જમી જટી લેવાના વિચાર કરતો હતો ત્યાં તે મને ધૂળેથી ઉકલાવી દીધો. તારા જેવું સત્ય કહેનારા મિત્રો મારી પાસે હશે ને ત્યાં સુધી કોઈ દી મારો સૂરજ આથમ છે નહીં. ઝવેરીએ જોયું કે આ વસ્તુ આ બાઈ પાસે હોય જ નહીં, આને ખબર નથી આ વસ્તુ શું છે. એટલે કીધું બાઈ આ હીરો નથી, રંગીન મોતી છે અને તારે વેચવું હોય તો હું તને 20 રૂપિયા દઈશ. અરે ભાઈ 20 દે, હાલ ને 22 દે. અરે પણ બીજા ઝવેરીને દેખાડ્યું એને 24 પતિ રૂપિયા કીધા તોય મેં નથી દીધું અને તું 22 હદ દે. એટલે હીરાને આમ કાચ માથે મુકતા ઝવેરીએ કીધું કે તારે છેલ્લે દેવું હોય તો જા, તને કહું છું હીરો નથી રંગીન મોતી છે, હિતાવી દે. હિતાવી દે કરી અને આમ હીરો મૂક્યો, કાટ 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 હીરાના 32 ટુકડા થયા. હીરાની ટુકડે ટુકડા થયા.
ઝવેરીને એમ થયું કે હીરો હેરણમાં ઓરાય તો તૂટે નહીં, ના તૂટ્યો કેમ? અને તૂટ્યો હોય તો હીરો ન હોય, અને હીરો ન હોય અને હીરો માની લીધો હોય તો મારે હવે આ ધંધો મૂકી દેવો જોઈએ ને, ઓદી છોકરાઓના લાખના 12,000 કરે. પણ વર્ષોનો અનુભવ એમ કેતો તો હીરો હતો, એની વર્ષોનો અનુભવ એમ કેતો તો હીરો હતો, તો તૂટ્યો કેમ? ગળમથલ તૂટવો ન જોઈએ કે તૂટ્યો, તો હીરો નો હોવો જોઈએ, હીરો છે. એમાં એને આમ કટકા ભેરા કર્યા, એ આમ કટકા ભેરા કર્યા એટલે હીરાવના કટકાએ કીધું કે ઝવેરી ચેરીને પગતલ રિયો તાતે ન ઘટ્યો માન. આ બાઈ મને ગંધાતા પગરખામાં હુંથી લાવી તે મને ઓછપ નહોતી આવી. મને ખબર હતી કે બિચારીને ખબર નથી મારું સ્થાન ક્યાં હોય, હું કોણ છું. તેરી તેરી એટલે દાસી. તેરીને પગતલ રિયો પણ તાતે ન ઘટ્યો માન. પણ તું જાનન હારો અદાન ભયો, તું જાનન હારો અદાન ભયો. તમે હિયો ને ગિયો ફટાન. ઝવેરીઓ ઉઠીને એમ કે કાંઈ હીરા નથી, તેથી ઝવેરી જગતમાં અમારે શું કરવા રહેવું? હા, જાનન હાર અદાન ભયો, ભેદું ભૂલે એનો ભે ઘણો. માપ સમજદાર. હા, ફટાણે તો એવું બની ગયું છે, અમને કોઈ ફોન કરે ને પ્રોગ્રામ માટે એટલે પૂછીએ કે માઇક વાળા તમે ગોઠવી દેવો કે અમે ગોઠવીશું? એટલે એમ કે ના ના અમારે ફલાણા ભાઈ છે, ગોઠવી દેવું. માં સાબુન બહુ બહુ સરસ, ધન્યવાદ. અને જોવાને એક વખત તાલી પાડી વધાવો, એવા સરસ માઇક ગોઠવા. હોલમાં ગોઠવવું બહુ થોડુંક અઘરું છે, એને પાસે એમાં આવડા પંખા હાલતા હોય એટલે બરફના કારખાના બનતા હોય એવું લાગે. પણ બહુ ઉંમર નાની પણ બહુ સરસ કામ કરે, એટલી મજા આવે છે ખરેખર. પણ અમારે પૂછી માઇક તો ગોઠવી દઉં. પછી બીજો પ્રશ્ન તરત કરી, વજન વાળા અમે લઈ આવી તમે ગોઠવી દો કે અમારે ભાઈ અહીંયા મહેશભાઈ ને છે અને એ ભજન બધું ગાઈ જાય. તો ત્રીજો પ્રશ્ન કરી, ભાઈ વગાડવા વાળા અમે લઈ આવી કે તમે ગોઠવી દેવો? એટલે કે મહેશભાઈ કીધું છે વગાડવા વાળા બધા અશ્વિનભાઈ ને બધાને લઈ આવશે. અટાણે સ્ટેજે જે ઉપાડા લીધા, આમ તો ઉપાડા ન કહેવાય, રૂંબાડા કહેવાય. અટાણે સ્ટેજે રૂંબાડા લીધા. આવા નવા રૂંબાડા હરખા તો 5 વર્ષ હેલા ને તમારે ફોન કરીને પૂછવું છે, સમજવા વાળા અમે લઈ આવી તમે 5 હાથ ગોઠવી દેવો? બે વાતો સમજે એવા 5 આમાં બે એવા લઈ આવી કે તમે માણસના પેટના કોઈ તમારા ગામમાં છે? શું છે? નહીં જડે, સમજવા વાળા નહીં જડે, સાંભળવા વાળા નહીં જડે. ક્યાં કેવી ભેદું ભૂલે એનો ભે ઘણો. હા, હીરો તૂટે નહીં, હોનું બોલે નહીં. હોનું હીરો તૂટે નહીં, હોનું બોલે નહીં. કાહું પિત્તળ અને નિત નર ત્રણેય વણ વજાયણા વાદન. કાહા પિત્તળના ભાણા પડ્યા ભભડતા હોય, મૂર્ખો વાયરે વાતું કરતો જતો હોય. કાહું પિત્તળ અને નિત નર ત્રણેય વણ વજાયણા વાજંત. પણ હેમ નો વાગે હે સખી તો વાજે તો લાદંત. 28 તોલાનો જુમણા સિમેન્ટની પાઇપમાં ઘા કરો, એમાંથી રણકો ન ઉઠે. હોનાને હરમ થાય કે હું હોનું છું, મારા થોડું બોલાય, એમાંથી અવાજ ન આવે. એનું એ હોનું એક ઠેકાણે રોતું હોય, એનું હોનું આહુડા પાડતું હોય, એનું હોનું હોનીને કેતું હોય. કઈ કે હારોથી લેવા વાળો આવે, એ ઘાટ ગમે એ ઘાટને ત્રાજવામાં નાખે. હવે તો ઇલેક્ટ્રિક આવી ગયા એટલે દ્રશ્ય ન જોવા જડે. ત્રાજવામાં નાખે, હામાં ત્રાજવામાં તોલા મૂકે, નાનામાં નાના ગ્રામ સુધીના તોલા મૂકી દે. છતાં હોના કોઈનું છાબડું હેઠું રહેતું હોય એટલે કાંટાને એક કરવા હાટો હામાં ત્રાજવામાં હોની જે ચણોઠિયું નાખવા માંડે, ચણોઠિયું નાખે તે આ ત્રાજવામાં પડ્યું હોનું છે. એ ઝવેરીને એમ કેતું હોય કઈ હયા કાપો હાથ, એનો યમને અંતરમાં દેશું નહીં. પણ ચણોઠિયુંનો જોને સાથ, એની કોચવાણી રહી ગઈ કાગ કે. પણ એમાં ચણોઠિયુંનો મારે ચણોઠિયુંનો જોને સંગાત, એની કોતવાણી રહી ગઈ કાગડા. હયાન કાપો હાથ. હે ઝવેરીયું,
અમારા રેડે દેવડા કટકા કરી નાખો, અમને તેજાબમાં ગાળી નાખો, અમને અગ્નિમાંથી પસાર કરો, અમારા રતી રતી જેવડા કટકા કરો. એનું મને દુઃખ જરાય નથી ઝવેરી, એનું દુઃખ જરાય નથી. પણ આ તણો ઠિયું નો સાથ એની કોચવણ રહી ગઈ કાગડા. આ કાળા મોઢાની, આ કાળા મોઢાની ચણો ઠિયું એ અટાણે અમારે હામ્યું જો ખાય અને અમે એના નામે ઓળખાઈ કે હોનું કેટલું 4 તોલાનમાં 3 સણોઠી, 5 તોલાનમાં 7 સણોઠી. આ કાળા મોઢાની પાવલાની પહેલી એક જડે એ એના નામે અમે ઓળખાઈ. સમજદાર માણસને ત્યારે દુઃખ થાય. ન એની હારે કમ્પેરિઝન કરવું હોય ને એની હારે કરે ને તેથી દુઃખ થાય. બાકી હયા ને કાપો ઝવેરીને દુઃખ થાય. માટે ઝવેરી બેઠા છે એટલા કહું. પછી પ્રસંગ કહું છું. ઝવેરી બેઠા ને કહું છું. હીરાનો વેપાર એ વીરા તારે હીરાનો વેપાર એ વીરા ઝવેરા તું ના જાણ હાર વીરા તારે હીરાનો વેપાર હીરાનો વેપાર વીરા ઝવેરા તું ના જાણ હાર વીરા તારે હીરાનો વેપાર. સાંભળજો એક એક કડીઓ. કંઈક મફતિયા ફરે બજારે બેસશે રોકીન બા. ટાઈમ પાસ કરવા ઘણા આવે છે. કંઈક મફતિયા નથી મોલ. ઉનાળાનો સમય હોય ને મારા જેવા ઘણા મોલમાં જાય, હાથમાં પાણીનો સિંહો લઈને આટા મારે 2 કલાક. કઈ લે નહીં, 2 કલાક આટા મારે સિંહો લઈને. દાંત કાઢો કોક ના અનુભવ તો બોલતા છે ના, એ તો આપડે જૂના સાથી છે. કંઈક મફતિયા ફરે બજારે બેસશે રોકીન બા. મોઢું જોઈને ખોલ દે ભાઈ, મોઢું જોઈને ખોલ દે. તરતે જુરી ના દ્વાર વીરા તારે હીરાનો વેપાર. હવે સાંભળજો. ઘણા દિવસ કોઈ લેવાનો આવે એદી હીરા તારે દ્વાર. તો શેરી ઝવેરી ની છાંડી ન જાય જે તું, શેરી ઝવેરી ની છાંડી ન જાય જે. હજી કોઈ બકાલાની બજાર હોનીના પગથિયા દાદાદી કોઈ ચડે ને હોનીનો દીકરો વિચાર કરે કે અહીંયા કોઈ માણા આવતું નથી, બજારમાં કોઈ માણા દેખાતું નથી. બકાલા માર્કેટમાં માણા હામટું ભેરું થાય. બકાલા માર્કેટમાં માણા હામટું ભેરું થાય. હાલ ની આજે બેહું. સાંભળજો મિત્રો, બકાલા માર્કેટમાં પછેડી પાથરી નોખ નોખા ઘાટ રાખી અને પછી બેઠો બેઠો રાયડું નાખતો હોય કે હાલો હીરા બજાર કરતા 500 રૂપિયા સસ્તું, હાલો હોની બજાર કરતા 500 રૂપિયા સસ્તું, હાલો હોની બજાર કરતા 500 રૂપિયા સસ્તું. એટલે જોનારા એમ કે બગહરાનું વિશે ને ઝવેરીનો દીકરો અહીં થોડો બેઠો હોય. માને નહીં, જોવા વાળા માને નહીં, કારણ એનું સ્થાન નથી. સ્થાન ભ્રષ્ટાન સ્વભંતી દંતા નખા કેસા નરાહા. સ્થાન ભ્રષ્ટાન સ્વભંતી દંતા નખા કેસા નરાહ. દંતા નોક નોકા ટૂથપેસ્ટ બદલાવતો હોય પણ એ દાંત જદી હલે ડોક્ટર કાઢીને ડીશમાં નાખે
એટલે એમ કે સેટાને કાં મોઢામાં હતા ડીશમાં આવ્યા લઈ જાય ને તારા છે ને. એનું સ્થાન છોડી દીધું, એને એનું સ્થાન છોડી દીધું. દંતા નખા નેલ પોલિશ લગાડતો હોય, ઘણા તો નરસંગીનો અવતાર ધારણ કરીને પાવડા દેવડા વધાર્યા હોય, તો એમાં વાણંદની નિર્ણય હાલે એટલે તરત એમ કે પડી કવરનું સેટું નાખ. પણ ક્યાં અટાણ સુધી તો રૂપારા રાખતો હતો, ઘણતો હતો, એનું સ્થાન છોડી દીધું. દંતા નખા કેસા, હા નોખા શેમ્પુ બદલાવતો હોય, નોખા હાબુ બદલાવતો હોય, માથામાંથી મૂળ દાંતીઓ કાઢતો ન હોય, પડછાયરે ઓરાવે જતો હોય, ભેહેરે ભટકાઈ મેરો નહીં ભૂંહાઈ ગયો, ક્યાં ઉપડ્યો લખી મૈસરૂ દેવા રાખતો હોય. પણ એમાં વાણંદ ની કાતર હાલે એટલે એમ કે ઝટકે ખખેર પણ કા તારા છે ભેરા અટાણ સુધી તો ફરતા હતા ફેરવીને. એનું સ્થાન છોડી દીધું છે. દંતા નખા કેસા નરાહા, એ માણસે પોતાનું સ્થાન નક્કી કરી લેવું જોઈએ, મારું સ્થાન ક્યાં છે. ખોયા પછી શેરી ઝવેરી ની છાંડી ન જાજે, એ કોઈ બકાલાની બજાર, વીરા તારે હીરાનો વેપાર. છેલ્લે મૂડી વિનાના માનવી હારે તું કરતો નહીં વ્યવહાર, એમાં નફો નહીં મળશે, તારા ઘરનું ટળશે. નફો નહીં મળશે, તારા ઘરનું ટળશે. જ્યાં સલમાં તકરાર, વીરા તારે હીરાનો વેપાર. પણ કોક દીક પારખું આવી જાય, કદી કવિ કાગ કે થઈ જાહે બેડો પાર. ટાણું આવશે, ટાણા હાથવી લે. આ રાગદીભાઈ ને આંગણે, પાનસુરિયા પરિવાર ને આંગણે, આજ કરશનભાઈ ને આંગણે, એના પરિવાર ને આંગણે બેનું દીકરીઓ હગા વાલા મિત્રો સંબંધી વ્યવહાર હાથવવા માટે થઈને આવ્યા. બધા વ્યવહાર હાથવવા માટે થઈને જે આવ્યા છે. આજે દશાનો દિવસ, આપણે વ્યવહાર હાથવવા મળ્યા. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, આ 7 વાર કેલેન્ડરમાં લખાઈને આવે. 8મો કે વાર ક્યાંય લખાઈને આવતો નથી, છતાં છે, અને વારનું નામ છે વ્યવહાર. 8મો વાર છે, અને 7 વાર તમે હું ઊંધે માથે પસડાઈ ને, એ 8મા વારને હાટું થઈને જ પસડાઈ. 7 વાર હળિયાપાટી કર્યા પછી જો 8મા વારને હાથવી ન હોગી ને તો ભોગવા પહેરીને ગિરનારમાં વયું જવું. આજે અટાણે વરસાદ પડે ને, નડિયા વાળા મકાને છે ને મારી વાત સમજાય. નેવા ચૂવી ગયા હોય, વરસાદ બંધ રહી જાય, નેવા ચૂવ્યા હોય, નાના ખાડા પડી ગયા હોય. પણ તો અગાસીમાં ભૂંગરું પડે ન્યાય જોઈજો ને. વરસાદ બંધ રહી જાય ને ત્યાં ખાડો પડી ગયો હોય, ખાડો પાણીના ભરાઈ ગયા હોય, તો ઉપરથી ભૂંગરામાંથી નેવામાંથી પાણીનું ટીપું પડે ને, એ જેવું ખાડામાં પડે ને પટને બાયણે કાઢી મૂકે. આ દ્રશ્ય તમે જીધો, જેવું પટને પડે ને તરત બાયણે કાઢી મૂકે. શું કરવા? મોડા આવ્યા, હવે નાઈટની હારે નો રહ્યા. મોડા આવ્યા. અહીં પ્રસંગે નાઈટ ભેરું રહેવું જોઈએ, નકર નાઈટ કાઢ નાખે. ટાણા હાથવી લેવા જોઈએ, અને એના હાટું તો માથાકૂટ જ કરી. ટાણા હાથવી લઈએ, સમય હાથવી લઈએ. એને માટે આ સાહિત્ય છે, એને માટે ભજન છે, એને માટે ગીતો છે, એને માટે સાખીઓ છે, એને માટે દુઆ છે. આટલું કહેવાય છે, છતાં આ સમાજ આટલો બધો હજી પેલો છે. આ ન કહેવાતું હતો તો શું થાતા? હરગી જાત કે બેન આટલું કહેવાય, કઈક લાગવું જોઈએ. અને એક વાત યાદ રાખજો, સમજદાર હોય ને, એક ભાઈ ને એટલે કીધું હતું ફલાણો ભાઈ સમજદાર બહુ છે, કેતો તો દુઃખી બહુ છે. સમજદાર ને દુઃખ છે, બાકી નરસિંહ મહેતાના પુતરા પાસે પીપ કરતો ભવનાથ સુધી ઉપડે ને શું દુઃખ હોય? ગાંડા નું દુઃખ હોય. દક્ષે આબરૂદાર ને
કે જેને હરાવથી હંગોળ, બાકી ફકડંડ ફરે વિફોડ, કઈ ખંભે પસેડિયું ખીમરા, અહીં તો દક્ષે આબરૂદાર ને જેને હરાવથી હંગોળ. હારા માણાથી જેને સંબંધ છે, હારા હગાથી જેને સંબંધ છે, એને દુઃખ છે. બાકી બપોરનો રોટલો જડી જાય, સોરે હું આવ્યો જતો હોય, દુઃખ એ શું હોય? દુઃખ તો સારું થઈ રહ્યું ને જયદેવભાઈ. હા, બે ભિખારીઓ બેઠા બેઠા વાતો કરતા હતા, માતાજીની દયા કહેવાય, આપણે મૂર આબરૂ નંબરે, નકર મારા ભાઈ જાતા વાર લાગે. ઘણી વાત તો બહુ ઝીણી હોય. પિત્તળ ને એક વખત હોનાએ કીધું તું કેટલું પીડું છો? પિત્તળ ને કે તું કેટલું પીડું છો? પિત્તળ કે તો તને કહું છું, તારા જેટલું પીડું છું, તારો ભેરું ભેળવી લે, તારો વજન વધી જાય. કોઈને ખબર પડવા નહીં દઉં. હોનું કે મારું વજન વધી જાય, મારી ના નહીં. મારું વજન વધી જાય એમાં મારી ના નહીં, પણ મારું વલું ઘટી જાય, મારું કેરેટ ઘટી જાય, મારી વેલ્યુ ઘટી જાય. કે વજન વધારામાં વલા થોડા ઘટાડાય. સોજા સડે શરીરમાં નજીકા લાગે અંક, આખા ડેલમાં હોજા સડે ને જાડા લાગી, એના કરતા પાતરા હોય નરવા હોય વાંધો હું છે? કઈ હોજા સડાવીને જાડું થોડું લગાય. એમ સંસ્કૃતિને ખોય, અસ્મિતાને ખોય, અને કદાચ ને ધનવાન ન થાય તો મેલોના મેલથી અમને રે વાલી અમારી. નાનકડી ઝૂંપડી હોય પણ મારી છે, ખાનદાનીથી ભરેલી છે. એવા ખાનદાન જેના નરિયા તૂટી ગયા છે, જેના વાહડા તૂટી ગયા છે, જેમાં ખપાઈટું તૂટી ગયું છે, ગાયરુના પોળા ઉખડી ગયા છે, ઘરમાં પીંડીએ પીંડીએ ખાડા પીડ્યા છે, આવા ગરીબ ઘરની માલિકો આણું વરી અને રાજપૂતાણી આવ્યા છે. ધરતી ધાવી અને જુવાન મોટો થયો તો નાનપણથી મા બાપ મરી ગયા હતા. ધરતી ધાવી અને મોટો થયો તો પણ ખાનદાન મામા દીકરી બા પરણાવ્યા અને આણું વારી અને લઈ આવ્યો. અમારે જે મામા ફીના રિવાજ, અમારે 9 પરસ છે. રાજપૂત, હાટી, કાઠી, ચારણ, રબારી, પરદિયા હોની, રાજગોર બ્રાહ્મણ, વાઘેર, અમારી આ 9 પરસ છે. અમારા 9 પરસના રિવાજો છે ને લગભગ સેમ છે. મામા ફીના અમારે રિવાજો. મારી સામે એક પટેલનું ઘર, એટલે ઘણી વખત મને એમ કે લાખણજીભાઈ આ તમારે ફૂઈ વાહે ભત્રીજી દેવાય તમને બરોબર યોગ્ય લાગે? આ ફૂઈ વાહે ભત્રીજી દેવાય, તમે મામા ફીને અવરો બેનભાઈ નું થાય, આ બધું યોગ્ય લાગે? મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી, પણ એક વાતની મને ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા. એટલે આ રિવાજ કૃષ્ણે રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. ખાનદાન મામા કોઈ ભત્રીજી દીધેલા, આણું વારી દીધેલું, અને બરોબર રાજપૂતાણી આવીને આમ ઘૂંઘટ ઉગાડ્યો, હાથીયું ખપાઈટ્યું, તૂટેલ નરિયા. ખાનદાન દીકરી એટલું વિચાર્યું મારા ભાગ્યમાં હતું, એ મને મળી ગયું, કાલે હારું થઈ જાય. એ બીજો દિન ત્રીજો દી થયો તો રાજપૂત બરસી ભાલો જમ્યો કટાર તૈયાર કરવા માંડ્યો. એટલે રાજપૂતાણી એટલું કીધું કે હું આણું વરીને આવી અને 3 દી થયા, કોઈને ઓળખતી નથી. આ ઘરમાં ને હાહારા ને દેરિયા ને જેઠિયા. હા, આપણી હિન્દુસ્તાનની દીકરી તો માગતી, ભર્યું કુટુંબ માગતી. અટાણ તો ભગવાન જાણે હું વાવડો વાયો છે. સાસુ નું જોઈએ, સસરા નું જોઈએ. અમારે ગઢવી મહેમાન થઈને ગયા હતા, એટલે ગરદણીએ કીધું અમારી દીકરી છે ને બીકોમ થયા છે ને ગઢવી, હું કોઈ સારું ઠેકાણું હોય તો દીકરી હાટું કહેજો. એટલે ગઢવીએ કીધું ભલે બાપા કોઈ ડોક્ટર કોઈ એન્જિનિયર એવું હોય છે ને તો હું કે રવડામાંથી બેન બોલ્યા કે ગઢવી એક ધ્યાન રાખજો કે આડા ઉભું ન હોવું જોઈએ. કે આડા ઉભું એટલે કે નણંદું ડેરિયાન જેઠિયાન હાહુન હાહારા ના ઘીરો ન હોવો જોઈએ. ગઢવી કે એક કામ કરો, અનાથ આશ્રમમાં ગોતી આવો, અનાથ આશ્રમ માંથી વરરાજો ગોતી આવો, એને કઈ ન હોય. બાકી માણસના જીણા મા બાપ ને બેનું તો હોય ને, તારે દીકરી આડો હતા તને જગ્યા મૂકવા જવાય. પણ વાવડો વાયો છે. આ હિન્દુસ્તાનની દીકરી તો માગતી, એ કડી તમને કહું, અહીંની દીકરી માગતી કે પ્રભુજી સાસરા વિનાનું સિંહ સાસરું રે, સાસરા વિનાનું સિંહ
સાસુ વિના સિયામાન આવો રૂડો મનખો ફરી ફરી નહીં મળે રે પ્રભુજી સાસુ રે વિના સિયામાન આવો રૂડો મનખો ફરી ફરી નહીં મળે રે એ પ્રભુજી જેઠવી નાના દીણા બોલના વડીલ માતા હોય છે ખબર છે જેઠ બાબુ હોય ને જે ધીમેથી બોલવું પડે ને એની જે મજા હશે હા એ તો જેને લીધી હોય ને ખબર તડાકા દીધા હોય એની વાત નથી આ આનંદ જેને લીધો હોય એની ખબર છે એ પ્રભુજી જેઠવી નાના દીણા બોલના રે કોણ પ્રભુજી જેઠાણી વિના સિયાવાદ પ્રભુજી જેઠાણી વિના સિયાવાદ મન ખો ફરી ફરી નહીં મળે બરછી ભાલો જમ્યો કટાર રાજપૂતે તૈયાર કર્યા રાજપૂતાણી કે ક્યાં જાવ કે હું તો સૈનિક છું મારી નોકરીનો ઓર્ડર આવી ગયો રજા પૂરી થઈ ગઈ થોડામાંથી ઘોડી લીધી રાજપૂતાણીએ લગામ પકડી ઘોડીની લગામ પકડી લગામ પકડીને કઈ વાત કરે ન કરે એ પેલા તો આકાશી માલિક વરડતમ 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 નાગણીની જીભ જેવી વીજળી થઈ થમ 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 વરસાદના ફોરા મીંડા પડવા એટલે રાજપૂતાણીએ કીધું કે આભમાં જીણી જબુ કે વીજળી એ જીણા જરા મર વરસે મેઘ ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે નહીં જાવા દઉં ચાકરી રે ગીત તો લાંબુ છે ભીંજાય હાથી ને ભીંડાય ઘોડલા એ ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલા રે એ ભીંજાય હાથી નો બેસ તલ સુબો મજા છે આ કેસરી સાફો બાંધીને જાતો તો કેસરી કેવો હતો લાલ આંખું કરીને જાતો તો લાલ કેવો હતો વાને કાળો હતો કાળો કેવો હતો વાને ઉજરો હતો ધોળો કેવો હતો
ન કાળો કીધો, ન ધોળો કીધો, ન રાતો કીધો, ન પીરો કીધો. ગુલાબી નહીં જવા દઉં ચાકરી રે. તમને વાલી તમારી નોકરી રે. એ મને વાલો તમારો જીવ ગુલાબી નહીં જવા દઉં ચાકરી રે. આભમાં જીણી જબુ કેવી જડી રે. ઝીણા જરમર વરસે મેઘ ગુલાબી નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા. અમર લોકગીતો, આ લોકગીતો છે ને અમર છે. લોક સંસ્કૃતિને સાચવી રાખી હોય તો આ લોકગીતો સાચવી રાખે. એમાં સુખ દુઃખ, એમાં વેદના, ભાઈ આમાંથી બહુ સંશોધનો થયા. જ્યારે ફરિયાદ કરવાનો કે દીકરીને વેદના રજૂ કરવાનું થતી ત્યારે ગીતોમાં રજૂ કરતી, રાહડામાં રજૂ કરતી. સંસ્કૃતિ સાચવી. એક તમને દાખલો દો. 1912 ટાઇટેનિક ડૂબી, ભૂલતો ન હતો. 1912 14મી એપ્રિલે રાતને 2:10 હિમશિલાની એરે ભટકાણી અને ત્રણે કટકા થયા અને ડૂબી. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી. સમાચાર હાલતા થયા ટીવીમાં. એમાંના ઘણા પેસેન્જરો જીવતા રહી ગયા હતા. એમાંની એક ડોસી જીવતી હતી. એને મીડિયા વાળાનો સંપર્ક સાધ્યો કે હું પેસેન્જર જીવું છું. મીડિયા વાળા મળવા ગયા, એને વાતચીત કરી. પછી એ આખી સ્ટીમરની ભવ્યતા એ ડોસીએ વર્ણવીને કીધી અને એમાંથી જગતને એક અદભુત પિક્ચર મળ્યું, ટાઇટેનિક. અમે કેટલાય જોયું છે, ન જોયું હોય તો એક વખત જોઈજો. એની ભવ્યતા, એના ટંડેલ, એનું કાર્ય. તો મારે તમને એ કેવું છે, એની પેલા એક આપડી ડૂબી હતી 1888 દ્વારકાથી ઉપડી પોરબંદર પહોંચ્યા. એની પેલા ભયંકર વાવાઝોડું ઉપડ્યું દરિયાની માલિક. લેલી સાહેબ નામના એડમિનિસ્ટર ત્યારે પોરબંદર, લેલી સાહેબ નામના એડમિનિસ્ટર, અને એને 10 નંબરનું સિગ્નલ લગાડ્યું. એક પણ મછવાને સ્ટીમર સુધી જવા દેવામાં નહીં આવે. ત્યારે મિત્રો કોઈ પેસેન્જરે એમાં ઉહાપો નહોતો કર્યો. ફક્ત મેટ્રિકના વિદ્યાર્થીઓ ઉહાપો કર્યો. તમારું વર્ષ બગડે છે, કારણ કે મેટ્રિકની પરીક્ષા વખતે સૌરાષ્ટ્રમાં ન લેવાતી, મહારાષ્ટ્રમાં લેવાતી. અમારું વર્ષ બગડે, જવા દો. રોકાવાનો પ્રશ્ન આવ્યો. પોરબંદર મહારાજાએ જાહેરાત કરી કે સ્ટીમર 1 દી રોકાય, 2 દી રોકાય, 4 દી રોકાય, જે ખર્ચો આવે એ તમામ ખર્ચો પોરબંદર રાજ ઉપાડશે, પણ સ્ટીમરને આગળ જવા દેવામાં નહીં આવે. પણ ટંડેલ, કાશ્યમ, આવા તો કેટલાય વાવાઝોડા જોઈને ખાતા. મહિનો નહીં, નિયત સમયે એ ઉપડી. એ માંગરોળ અને પોરબંદરની વતારે નેવી બંદર સુધી એના સમાચાર મળ્યા. નેવી બંદરે પહોંચતા પહોંચતા દરિયાના તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખી સ્ટીમર છે એ પાણી હોતી ક્યાં ગઈ એનું આજની ઘડી સુધી એક પતરું મળ્યું નથી. ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. મૂળ નામ તેનું વેતરની હતું. પહેલી વખત જનરેટરથી દીવા કર્યા હતા ને એટલે દુનિયાને વીજળી કહેતી હતી. મુંબઈની અંદર 2 રૂપિયા ટિકિટ રાખી હતી જોવાની. વીજળી આવે ને એટલે જોવાની 2 રૂપિયા ટિકિટ હતી. એ જમાનાના 2 રૂપિયા. ભણસારીઓની જાનું બેઠી હતી. હા, 2 એક સામ્યતા મને જોવા જડી. આમાં 13 વરરાજા કુંવારા બેઠા હતા, મુંબઈ પણવા જતા હતા. ઓમાં 13 પરણેલા યુગલ બેઠા હતા. ટાઇટેનિક 13 પરણેલા યુવક બેઠા હતા. આમાં 13 વરરાજા
કુંવારા બેઠા હતા, 13 તો બે ઠેકાણે હતા. સાહેબ મારે એ કેવું તમને પ્રસંગ તમે જાણો છો, તેથી મીડિયા નહોતા, તેથી છાપા નહોતા, હતા તો ક્યાંક ક્યાંક હતા. તેથી આટલી રેડિયા નહોતા, તેટલી આધુનિકતા નહોતી, અને છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. એ ખબર કોણે પાડી? ગામડે ગામડે ખબર પડી કે આવી ઘટના ઘટી. એ ખબર કોણે પાડી? એ ખબર કોઈ પાડી હોય ને તો મારા લોક સંગીતે પાડી છે. મારા લોક સંગીતે રાવણ થો લઈ અને નાથ બાવા લોટ માગવા આવે, એ શેરીને નાકે બેહે, અને શેરીને નાકે બેઠા પછી કરુણ રસની માલિકો રાવણ થો વગાડે. આવી ગયા એમ્બ્યુલન્સ. અને એ અમે દાતા એ ચપટી ચપટી લોટ લેતા, નાકે બેહે અને લોટ લેતા, અને કરુણ રસમાં એ રાવણો તો વગાડે, અને તેથી એમાં એ ગાતા કે હાદિકાશમ તારી વીજળી રે મત દરિયે વેર મુંબઈ શહેરમાં એ માંડવા નાખ્યા ને ખોબલે વેચાય ખા. હોડ સે કાંઈ નાવું ડુંગરે ચડી, હોડ સે કનાવું ડુંગરે ચડી, અને જુએ ધાનુની વાટ કાશમની. કાશમ તારી વીજળી રે મત દરિયે વેર. સાતવીસુ માઈ શેઠિયા બેઠા ને છોકરાનું નહીં પા. તમે સમજાણું? સાત વીહુ, તેથી 20 ની ગણતરી હાલતી. 1 વીહ ને 2 વીહ ને 3 વીહ ને 5 વીહ હો થાય, ગણતરીઓ ફરે. મહાભારત કાળમાં હાથીના બળ હાલતા. એમની બુધામાં એટલા હજાર હાથીનું બળ ને આની બુધામાં એટલા હાથીનું બળ ને એ હાથીના બળ નીકળી ગયા. હવે ઘોડાના બળ આવ્યા, હોર્સ પાવર. આ હોર્સ પાવર છે ને ઘોડાના બળ છે, એ માપ ફરતા જાય. એ બધું મારે પ્રસંગ પૂરો કરવો છે, એટલે એક કડી તમને કહું છું. એ વખતની સંદેશા વ્યવહાર કેવો હતો? આ ગીતો આપણને કે સંદેશા વ્યવહાર. વીજળી ડૂબે છે, સંદેશા મોકલવો, કોક બચાવવા આવો, કેમ કેવું, કેમ કીધું સાંભળો કે કાચને કૂપે એ સંદેશા દીધા કે વીજળી ડૂબી જાય. કાચના શીશાની માલિકો ચીઠીઓ નાખી, લાકડાના બૂચ મારીને દરિયામાં રવાના કર્યા કે જેના હાથમાં આવશે એ બચાવવા આવશે. કાચને કૂપે એ સંદેશા દીધા કે વીજળી ડૂબી જાય. ફટ ભોજારણ એ વીજળી રે તું કાંઈક ને ભરખી. અરે બોલ સિયાવર રામચંદ્ર ભગવાન. હા, ફરી વાર ક્યારેક જરા થાવું ત્યારે વાત પૂરી કરશું. ફરી એ છે હારા પ્રસંગે પાછા ક્યારેક મળીએ. ખૂબ પ્રેમથી મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.